હેલો એવરીવન, આઈ એમ હાર્દિક શેટા ફ્રોમ સારસ્વત ઇન્ટરનેશનલ એકેડમી વાપી. આજે આપણે ધોરણ 12 વિષય ભૌતિક વિજ્ઞાન ચેપ્ટર નંબર 2 સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ આગળ વધારીએ. તો લાસ્ટ લેક્ચરમાં આપણે ભણી ગયા કેપેસિટરનું ચાર્જિંગ અને ડિસ્ચાર્જિંગ. તમને પાછા હું સૂત્ર યાદ કરાવી દઉં. ચાર્જિંગ દરમિયાન વિદ્યુતભારનું સૂત્ર, વિદ્યુતભારમાં ઘટાડો થતો હતો એટલે Q0 × 1 - e t/τ. વિદ્યુત પ્રવાહ I બરાબર I0 e t/τ. વોલ્ટેજની વાત કરો તો કેપેસિટરના વોલ્ટેજમાં વધારો થાય છે, ચાર્જમાં પણ વધારો, આ વધે છે એટલે 1 - વાળું સૂત્ર આવે છે. સમય સાથે વિદ્યુતભાર કેપેસિટર પર વધે છે, પ્રવાહ ઘટે છે, કેપેસિટર પર વોલ્ટેજ વધે છે. તો V = V0 × 1 - e t/τ. આ કઈ પ્રક્રિયા હતી? ચાર્જિંગ. બરાબર ને? જ્યારે કેપેસિટર ડિસ્ચાર્જ થાય, ઓકે, એટલે પ્રક્રિયા જે છે એ ડિસ્ચાર્જિંગની છે, ત્યારે વિદ્યુત ભારમાં ઘટાડો થાય એટલે Q0 e t/τ આવશે. I = પ્રવાહમાં પણ ઘટાડો થાય, I0 e t/τ. વોલ્ટેજમાં પણ ઘટાડો થાય, V0 e t/τ. આ બધી વસ્તુ ઘટે છે. બરાબર? તો તમે જોઈ શકો છો ઘટતા હશે એ બધાના સૂત્ર સમાન હશે, અને જે વધારો થાય છે તેમાં 1 - વાળા સૂત્ર હશે. ક્લિયર? ઓકે, પણ આ સૂત્રનો ઉપયોગ ત્યારે કરી શકીએ જ્યારે આપણને τ ખબર હોય, સમય અચળાંક τ. હવે τ આપણે ભણી ગયા R × C. બરાબર? તો આપણે ભણી ગયા છીએ R × C. ચાર્જિંગ પ્રક્રિયા દરમિયાન કેપેસિટરની બે પ્લેટ, એક અવરોધ શ્રેણીમાં જોડીને આપણે બેટરી લગાવતા હતા. એટલે અહીંયા આ C છે, આ R છે, બેનો ગુણાકાર કરતા હતા. ડિસ્ચાર્જિંગ પ્રક્રિયા દરમિયાન કેપેસિટર ઓલરેડી ચાર્જ થયેલું છે, તેને ખાલી અવરોધ સાથે જોડીને બંધ ગાળો પૂરો કરતા હતા. બરાબર? આવી કોઈ કન્ડિશન આપેલી હોય તો τ = RC બરાબર છે, ઓકે છે. બરાબર? પણ જો એક કેપેસિટર સાથે ઘણા બધા અવરોધોનું નેટવર્ક હોય, ઘણી બધી બેટરીઓનું નેટવર્ક હોય, તો પછી તમારે સમય અચળાંક છે એ ખાલી RC થી તમે મેળવી શકશો નહીં. તેનું કારણ છે કે કયો અવરોધ તમારે અહીંયા ગણતરીમાં લેવો તે ખબર પડશે નહીં. તો તેના માટે આપણે શીખીએ છીએ સમય અચળાંક τ મેળવવાની રીત. બરાબર? કોમ્પિટિટિવ એક્ઝામ્સ જેવી કે આપણે કહી શકીએ JEE કે NEET, બરાબર, તેમાં આ ટાઈપના ક્વેશ્ચન આવવાના ચાન્સ વધારે. બોર્ડ એક્ઝામ્સ, ગુજકેટ એક્ઝામ્સમાં આ ટાઈપના ક્વેશ્ચન આવવાના ચાન્સ થોડા ઓછા. ચાન્સ ઓછા એનો મતલબ એવો નહીં કે સાવ નહીં જ આવે. બરાબર? શક્યતા ખરી. ઓકે, તો હવે તમને ધારો કે કોઈ એક નેટવર્ક આપી દે કે ચાલો આ રીતે એક બેટરી છે, અહીંયા એક અવરોધ છે, અહીંયા એક અવરોધ છે, બરાબર, અને આ કેપેસિટર છે, અહીંયા પાછો એક અવરોધ છે. બરાબર? ક્વેશ્ચન એ છે કે સમય અચળાંક τ મેળવવો. આપેલ નેટવર્ક માટે સમય અચળાંક τ તમારે મેળવવાનું છે. 20 વોલ્ટની બેટરી છે, અવરોધ R, અહીંયા પણ R અને અહીંયા પણ R. બરાબર? સમજો કે R1 = R છે, R2 = R છે, અને R3 = પણ R. ત્રણેયની કિંમત સરખી છે અને કેપેસિટન્સ છે C. એક નોર્મલ ક્વેશ્ચનથી શરૂઆત કરીએ. બરાબર? ચાર્જિંગ પ્રક્રિયા માટે બેટરી રાખવી જરૂરી છે, ડિસ્ચાર્જિંગ માટે બેટરી નથી. જુઓ, બરાબર, ડિસ્ચાર્જિંગ પ્રક્રિયામાં આ ટાઈપની સર્કિટ બને છે કે કેપેસિટર સાથે અવરોધ, અને આખું શ્રેણીમાં જ છે કેમ કે ક્યાંય પ્રવાહના ભાગ પડતા નથી. તો τ મેળવવા માટે સૌથી પહેલાં જે બેટરી છે તેને શોર્ટ સર્કિટ કરો તો કેપેસિટરના ડિસ્ચાર્જિંગની પરિસ્થિતિ આવશે. કેપેસિટરમાં જો આ બેટરી છે ને એની જગ્યાએ સીધી આપણે વાયર કનેક્ટ કરી દઈએ તો કેપેસિટર અને અવરોધનું ખાલી શ્રેણી જોડાણ બચશે, એટલે આ ટાઈપનું નેટવર્ક બની જશે.
એટલે કે ડિસ્ચાર્જિંગની પ્રક્રિયા મેળવવા માટે તમે શું કરો છો, બેટરી છે તેને હટાવીને તેની જગ્યાએ સીધો એક વાયર લગાવી દો છો, બરાબર. તો અહીંયા પણ એવું કંઈક કરીએ. શા માટે? કેમ કે જો બેટરી નીકળી જશે તો ટો મેળવવાનું તમને થોડુંક સહેલું પડશે. જેમ કે ટો અહીંયા પણ મેળવી શકાય, અહીંયા પણ મેળવી શકાય, પણ અહીંયા ઇઝી પડે. કેમ? બેટરી નીકળી ગઈ છે. તો આપણે બેટરીને સૌથી પહેલાં કરી દઈશું શોર્ટ, બરાબર. એટલે સૌથી પહેલાં બેટરી શોર્ટ કરવીનો મતલબ થશે એક વાયરથી કનેક્ટ કરી દેવું. સેકન્ડ સ્ટેપ તમારું રહેશે કેપેસિટરની બે પ્લેટ વચ્ચે સમતુલ્ય અવરોધ શોધો. અને ત્રીજું સ્ટેપ સમતુલ્ય અવરોધ એટલે કે આર ઇક્વિવેલન્ટ તમને મળશે. ત્રીજું સ્ટેપ ટો ઇક્વલ ટુ આર ઇક્વિવેલન્ટ ઇન્ટુ સી કરી દો એટલે તમારો આન્સર તમને મળી જશે. ક્લિયર છે આ બધું? ટો મેળવવા માટે શું કરવાનું છે? બેટરીને શોર્ટ કરો, કેપેસિટરની બે પ્લેટ વચ્ચે સમતુલ્ય અવરોધ શોધો. એ સમતુલ્ય અવરોધનો ગુણાકાર કેપેસિટર સાથે સીધો કરી શકાય. શા માટે? કેમ કે જે સમતુલ્ય અવરોધ મેળવી લો છો એટલે કે બધા અવરોધ હટાવીને તમે એક અવરોધ મૂકી દો, બેટરી છે નહીં એટલે શું થઈ ગયું? શોર્ટ સર્કિટ જેવી કન્ડિશન. એટલે આ ટાઈપની કન્ડિશન આવી જશે કે કેપેસિટર અને અવરોધ બે જ છે. ફરક એટલો છે કે અહીંયા એક અવરોધ છે. આ જે તમે સોલ્યુશન કરશો તેમાં ત્રણ અવરોધનો સમતુલ્ય અવરોધ અહીંયા આવી જશે. છે તો એકને એક જ વાત. પછી અહીંયા આર ઇન્ટુ સી કરતા હતા એવી રીતે આર ઇક્વિવેલન્ટ ઇન્ટુ સી કરવાનું છે. ઓકે, તો ચલો આપણે 1 બાય 1 સોલ્વ કરીએ. ચલો હું નેટવર્ક ડ્રો કરું છું, જેમાં સૌથી પહેલું કામ હું કરું છું બેટરીને શોર્ટ કરવાનું. ચલો શોર્ટ કરી દીધી, બરાબર. એક અવરોધ R1 અહીંયા છે. ચલો R1 ઇક્વલ ટુ R મેં મૂકી દીધું. બીજો અવરોધ અહીંયા છે R2 ઇક્વલ ટુ R. ત્રીજો અવરોધ અહીંયા છે R3 ઇક્વલ ટુ R. કેપેસિટરની આ બે પ્લેટ છે. કેપેસિટરની બે પ્લેટ વચ્ચે સમતુલ્ય અવરોધ તમારે શોધવાનો છે. હજુ પણ જો તમે ન સમજ્યા હો તો એવી રીતે માની લો કે આ જે બેટરી છે તેના વડે કેપેસિટર પૂરેપૂરું ચાર્જ થઈ ગયું છે, પછી તમે તેને ડિસ્ચાર્જ કરવા માગો છો એટલે બેટરી હટાવીને તમે વાયર કનેક્ટ કરી દીધો. વાયર જેવો કનેક્ટ કરી દીધો એટલે આના પર કંઈક વિદ્યુતભાર હશે, ધારો કે ધન, આના પર વિદ્યુતભાર હશે ઋણ. હવે જે કેપેસિટર છે એ આ નેટવર્ક માટે ટેમ્પરરી બેટરી બનશે, એક નાના સમય માટેની બેટરી. જ્યાં સુધી તે ડિસ્ચાર્જ નથી થતી ત્યાં સુધી એ વિદ્યુત પ્રવાહ પ્રોવાઈડ તો કરશે. એટલે અહીંથી વિદ્યુત પ્રવાહ નીકળે છે આ ડિરેક્શનમાં અને તેના બે ભાગ પડે છે જુઓ. એટલે કુલ વિદ્યુત પ્રવાહ ધારો કે I હતો તેના બે ભાગ પડે છે. એક આ બાજુ જશે I1, એક આ બાજુ જશે I2. તો જ્યાં વિદ્યુત પ્રવાહ વહેંચાય તે બે અવરોધ શેમાં આવે? સમાંતરમાં. એટલે સૌથી પહેલું સોલ્યુશન તમે કરશો R1 અને R2 નું સમાંતર જોડાણ. એટલે એને નામ આપી દો R ડેશ ઇક્વલ ટુ R ઇન્ટુ R ડિવાઈડ બાય R પ્લસ R. એટલે શું આવશે આન્સર? R બાય 2. બેનો ગુણાકાર છેદમાં બેનો સરવાળો સમાંતર જોડાણ માટે. 10મા ધોરણમાં ભણી ગયા છો, બરાબર? એટલે તમને આવડતું જ હશે. હવે જુઓ, પ્લસ આપણે બોર્ડના લેક્ચર્સમાં પણ આ બધું થઈ ગયું છે એટલે 100% આવડતું હશે. હવે આ R3 ઇક્વલ ટુ R, R3 ઇક્વલ ટુ R છે તો તમે અહીંયા લખી શકો R ડેશ અને R3 શ્રેણીમાં. સવાલ એ થાય કે આવા ટાઈપના નેટવર્કમાં R3 અને આ બેનું સમતુલ્ય શ્રેણીમાં કઈ રીતે? તો સમતુલ્ય તમે ક્યાં મેળવો છો એ પણ સમજવાનું. જે સમતુલ્ય અવરોધ મેળવવામાં આવે છે એ આ બે બિંદુઓ વચ્ચે મેળવવામાં આવે છે, બરાબર? ક્યારેય એમ નથી સમજવાનું કે અહીંથી ભાગ પડેલા છે એટલે તમે સમતુલ્ય અવરોધ મેળવી લીધો. એ ભાગ પડે છે આ બિંદુ પાસે ભેગા થાય છે પ્રવાહ, એટલે આ બે બિંદુ વચ્ચે તમે સમતુલ્ય અવરોધ મેળવેલો છે. હવે હું નેટવર્ક પાછું ડ્રો કરું તો શું થાય સમજો કે હું આ કેપેસિટર મૂકી દઉં. ચલો મૂકી દીધું. એક અવરોધ મૂકી દીધો. ચલો મૂકી દીધો એટલે આ અવરોધ છે, આ કેપેસિટર છે.
આ બંનેનો સમતુલ્ય મળ્યો છે r/2. એ કોની વચ્ચે મૂકવાનું છે? મેં જે બિંદુ ડ્રો કરેલા છે કા અને કા, આ બંને વચ્ચે કોઈ એક અવરોધ r/2 નો મૂકવાનો છે, કેમ કે સમતુલ્ય તમને r અને r નો શું મળેલો છે? r/2. હવે r/2 તમે ગમે ત્યાં મૂકશો શ્રેણીમાં થશે, ચેક કરી જુઓ. હું અહીંયા પ્લસ રાખું છું, આ માઇનસ ટેમ્પરરી બેટરી છે. હવે હું અહીંયાથી એમ વાયર લઈ જાઉં ને અહીંયા હું અવરોધ મૂકી દઉં, થઈ ગયો શ્રેણીમાં જ છે. તો પ્રવાહ વહેશે, અહીંથી આવી રીતે વહેશે. ક્લિયર? એટલે એ બે બિંદુ વચ્ચે મારે સમતુલ્ય અવરોધ મૂકવાનો હતો r/2, તો એ શ્રેણીમાં થવાનું જ છે. એટલે હું ડાયરેક્ટ લખી દઉં છું r' અને r3 શ્રેણીમાં. ઓકે, તો r ઇક્વિવેલન્ટ મળશે એ r' વત્તા r3. r' છે r/2 વત્તા r3 છે r, એટલે કે 3r/2. ચલો, પહેલું સ્ટેપ શું હતું આપણું? બેટરી શોર્ટ કરવી. બેટરી છે તેને આપણે શોર્ટ કરીને ડાયાગ્રામ ડ્રો કરી લીધો. કેપેસિટરની બે પ્લેટ વચ્ચે સમતુલ્ય અવરોધ શોધવો, એટલે કેપેસિટરને જ એક સૂક્ષ્મ સમય માટેની બેટરી ધારી લેવાનું અને વિદ્યુત ભારની કે વિદ્યુત પ્રવાહની તમે વહેંચણી કરી દેશો દરેક શાખામાં, શ્રેણી સમાંતર નક્કી કરશો, સમતુલ્ય અવરોધ મેળવશો. ઓકે, બીજું સ્ટેપ થઈ ગયું. ત્રીજા સ્ટેપમાં τ = r ઇક્વિવેલન્ટ × c, એટલે જે તમારો ફાઇનલ આન્સર આવે છે અહીંયા ક્યાંક આવશે τ = r ઇક્વિવેલન્ટ × c, એટલે કે 3r/2 × c. આ તમારો જવાબ. બરાબર. હવે બની શકે કે એક્ઝામમાં જે ક્વેશ્ચન આવે તેમાં સમય અચળાંક મેળવવાનું ન પૂછે, પણ ઘણી વખત એક મોટા દાખલાનું આ નાનું એવું સ્ટેપ હોઈ શકે. બરાબર. જેમ કે તમારે સૂત્ર વાપરવાનું છે q = q0 × e⁻⁻ t/τ, પણ તમને સમય આપેલો છે, મહત્તમ વિદ્યુતભાર આપેલો છે, આ મેળવવું છે. બરાબર. બે વસ્તુ આપેલી છે પણ એક તો અજ્ઞાત છે, તો તમારે પહેલાં આ મેથડથી τ મેળવવાનો, τની કિંમત અહીંયા મૂકવાની, τની કિંમત અહીંયા મૂકો એટલે તમારો આન્સર આવશે. સમજ પડી? ઓકે, તો તમે સ્ક્રીનશોટ લઈને કોપી કરી લો. પછી આપણે નેક્સ્ટ બીજો એક ક્વેશ્ચન સોલ્વ કરીએ જેમાં આ ટાઈપનું જ કંઈક જોડાણ છે અને ત્યાં પણ આપણે સમય અચળાંક મેળવવો છે. ઓકે, તો હવે નેક્સ્ટ ક્વેશ્ચન એ જ છે સમય અચળાંક τ મેળવો. કોના માટે હોય? આપેલા કેપેસિટર માટે. બરાબર. પાછી બે બેટરી આપેલી છે E અને 2E. બરાબર. બે બેટરી છે, એક કેપેસિટર છે, ઘણા બધા અવરોધ છે r, r, 2r, 3r, 5r. ઓકે, સમય અચળાંક તમારે મેળવવાનો છે. કોઈ ચિંતા નથી કરવાની, નિયમ પ્રમાણે ચાલવાનું છે. નિયમ પ્રમાણે ચાલશો, ક્યારેય કોઈ તકલીફ પડશે નહીં. પહેલો સ્ટેપ આપણો શું હોવું જોઈએ? બરાબર. નેટવર્ક જોઈને પહેલાં તો ડરી નથી જવાનું. ઘણી વખત બની શકે કે બહુ મોટું નેટવર્ક હોય પણ તેમાં અમુક એવા પાર્ટ્સ હોય જે આપણને સપોર્ટ કરતા હોય. કઈ રીતે સપોર્ટ કરે છે તે જોઈએ. કે બેટરીને તમારે શું કરવાની છે? શોર્ટ. એટલે પહેલું મેં લાઈન છે એ ડ્રો કરી, તેમાં શોર્ટ સર્કિટ કરી દીધી. ચલો, બીજી લાઈનમાં અવરોધ છે 5r. ઓકે, ત્રીજી લાઈનમાં આ જે બેટરી છે ને મેં શોર્ટ કરી, પણ નીચે અવરોધ છે એટલે એ હું મૂકી દઈશ 3r. અહીંયા પાછો એક અવરોધ છે r, એક આવી રીતે અવરોધ આપેલો છે તમને ક્રોસમાં. ઓકે, 2r. પાછો એક અહીંયા અવરોધ આપેલો છે r, અને આ કેપેસિટર છે. અને કેપેસિટરમાં આ બાજુ ધારો કે ધન વિદ્યુતભાર છે, આ બાજુ ઋણ વિદ્યુતભાર છે. ક્લિયર? આ થઈ ગયું સમતુલ્ય નેટવર્ક જેમાં આપણે બેટરીને શોર્ટ સર્કિટ કરી દીધી. હવે શું કરવાનું છે? બીજું સ્ટેપ, કેપેસિટરની બે પ્લેટ વચ્ચે સમતુલ્ય અવરોધ મેળવવાનો છે. હવે સમતુલ્ય અવરોધ મેળવવામાં તમે એક વસ્તુ નોટિસ કરો કે અહીંયા સુધી બરાબર છે, અહીંથી પ્રવાહ આવશે એટલે આપણે એમ કહી શકીએ કે આ બ્રાન્ચમાં વહેંચાશે, આ બ્રાન્ચમાં વહેંચાશે, આ ભાગમાં પણ તમે કહી શકો વહેંચાશે. અહીંથી જે આટલો ભાગ છે શોર્ટ સર્કિટ છે. જુઓ, આપણે શોર્ટ સર્કિટની મેથડ ભણી ગયા છીએ. ટૂંકમાં તમે એમ કહી શકો કે આ બે બિંદુ એક જ બિંદુ છે. હવે એક જ બિંદુ વચ્ચે કોઈ અવરોધ હોઈ શકે
નહીં, એટલે આ અવરોધ છે છતાં પણ એ કંઈ કામના નથી. એટલે આ બે અવરોધ નીકળી ગયા. હવે એ બે અવરોધ નીકળી જાય છે તો શું થાય છે? તો સમતુલ્ય નેટવર્ક પાછું બનાવો. સમતુલ્ય નેટવર્ક પાછું બનાવો, જેમાં હું આ જંક્શનના નામ આપી દઉં, આ 1, આ 2, આ 3 અને અહીંયા 4. આગળના કોઈના નામ આપવાની જરૂર નથી, ખબર છે શોર્ટ સર્કિટ છે એટલે 2, 3 બધું સરખું જ છે. અહીંયા કદાચ હું 3 નામ આપું, અહીંયા 4 અને અહીંયા 5, તો પણ આ બધા પોઈન્ટ એક સરખા જ છે, એક જ પોઈન્ટ છે, બરાબર. એટલે હવે એક જ બિંદુ આગળ હું 2 પોઈન્ટ ડ્રો કરી દઉં, 2, 3. એક જ બિંદુ આગળ 2 પોઈન્ટ ડ્રો કરી દઉં છું, 2, 3, કેમ કે બંને એક જ છે, જો ડાયરેક્ટ કનેક્ટેડ છે. 4 પણ ત્યાં જ છે, તો હું 2, 3 સાથે શું લખી શકું? 4. આ મને પછી ખબર પડી. 2, 3, 4 બધા એક જ બિંદુઓ છે. 1 અલગ છે, એટલે 1 હું અહીંયા લઈ લઉં. ઓકે, તો અવરોધ મૂકતા જઈએ. પહેલો અવરોધ 1 અને 2 ની વચ્ચે, 1 અહીંયા 2 અહીંયા, એક અવરોધ મેં મૂકી દીધો R. બીજો અવરોધ 1 અને 3 ની વચ્ચે, અવરોધ મૂકી દીધો 2R, 1 અહીંયા 3 અહીંયા, આ થઈ ગયો 2R. ત્રીજો અવરોધ છે 1 અને 4 ની વચ્ચે, 1 અહીંયા 4 અહીંયા, કેટલો છે? R. બેટરીની બે પ્લેટો, ધન પ્લેટ અને ઋણ પ્લેટ, ધન પ્લેટ 1 સાથે, ઋણ પ્લેટ 4 સાથે. તો આ 1 માંથી મેં આ જે ટેમ્પરરી બેટરી છે તેની ધન પ્લેટ લીધી અને આ 4 માંથી મેં ટેમ્પરરી બેટરીની ઋણ પ્લેટ લીધી. સાવ આ નેટવર્ક હતું તેમાંથી પેલું બની ગયું. અને કેટલું ઇઝી જુઓ, ત્રણેયનું શું કરવાનું છે? સમાંતર જોડાણ. તો પછી હું શું કરીશ? અહીંયા R ઇક્વિવેલન્ટ, બરાબર, 1/R ઇક્વિવેલન્ટ મળશે ને. 1/R equivalent equal to 1/R plus 1/R plus 1/2R. LCM આવશે 2R આવશે, બરાબર. LCM આવશે 2R આવશે. અહીંયા R ઓલરેડી છે એટલે 2 થી ગુણો, અહીંયા R છે 2 થી ગુણો અને અહીંયા 1 એટલે 5/2R. આ મળેલું છે 1/R equivalent, તો પછી R equivalent મળશે એ 2R/5, બરાબર. કેપેસિટર C છે, તો પછી તમને ફાઇનલ રિઝલ્ટ મળી જશે τ = R equivalent into C, એટલે કે 2R/5 into C. આન્સર ક્લિયર. આવી રીતે તમે સમય અચળાંક મેળવી શકો. કોઈ પણ નેટવર્ક આપેલું છે, ખાલી બે જ વાત યાદ રાખવાની છે, બેટરીને શોર્ટ સર્કિટ કરો, બરાબર. બેટરીને શોર્ટ સર્કિટ કરો, કેપેસિટરની બે પ્લેટ વચ્ચે સમતુલ્ય અવરોધ મેળવો અને તેનો ગુણાકાર તમે C સાથે, ટોટલ 3 વાત થઈ, બરાબર. τ = R equivalent into C માં તમે મૂકી દો. ક્લિયર છે અહીંયા સુધી? ઓકે, ચલો. તો આનો એક સ્ક્રીનશોટ લઈને તમે નોટ્સમાં કોપી કરી લો, પછી આપણે પાછા આગળ વધીએ. ઓકે, તો હવે ક્વેશ્ચન છે, એક કેપેસિટરને t = 0 સમયે બેટરી સાથે જોડવામાં આવે છે. કેપેસિટર C ને અવરોધ R સાથે શ્રેણીમાં જોડેલ છે. તો t = τ સમયે કેપેસિટર પર મહત્તમ વિદ્યુતભારના કેટલા ટકા વિદ્યુતભાર જમા થયો હશે? અહીંયા તમને આપેલું હશે કે τ શું છે, તો કે સમય અચળાંક. ઓકે, t = 0 સમયે બેટરી સાથે જોડવામાં આવે છે એટલે કે ચાર્જિંગ પ્રક્રિયા, બરાબર. તો ચાર્જિંગ દરમિયાન વિદ્યુતભારનું સૂત્ર શું થશે? ચાર્જિંગ દરમિયાન વિદ્યુતભારનું સૂત્ર થશે Q = Q0 × 1 - e⁻t/τ. તો Qના છેદમાં Q0 તમને જોઈએ છે, કેમ કે કુલ વિદ્યુતભારના કેટલા ટકા વિદ્યુતભાર હશે? તો 1 - e⁻ t ની જગ્યા પર પાછું શું મૂકવાનું છે? τ. તો τ / τ થશે. τના છેદમાં τ એટલે શું થયું? કેન્સલ આઉટ. તો અહીંયા થશે 1 - e⁻1. ઓકે, માટે Q / Q0 = 1 - 1/e થાય, બરાબર. e ની કિંમત તમને યાદ હશે, કદાચ આપણે લોગેરિધમ જ્યારે શીખતા હતા ત્યારે પણ આધારમાં e આવતું હતું, બરાબર. તો e ની કિંમત થશે 2.718.
1 - 1/2.718 ક્લિયર છે। હવે આ બધું કેલ્ક્યુલેશન કરવાનું છે। તમારો જે મેઇન ટાર્ગેટ છે ટકામાં છે એટલે કે Q / Q0 ગુણાકારમાં 100%। આ તમે કરશો એટલે તમારો આન્સર આવશે। એટલે કે અહીંયા તમે કરશો Q / Q0 = આ 2.71 એટલે અહીંયા ગુણાશે -1 થશે એટલે 1.718 / 2.718 બરાબર। તો હવે તમારે અહીંયા ટકામાં જોઈતું હોય તો Q / Q0 × 100% = 1.718 / 2.718 × તમારે 100 કરવું પડશે। 63.2 સમથિંગ આન્સર આવશે। મને યાદ છે એટલે હું કહું છું, બાકી તમારે આ કેલ્ક્યુલેશન કરવું પડશે બરાબર છે। તો આ ટાઈપના ક્વેશ્ચન છે અને આ રીતે સોલ્વ કરવાના છે પછી તમારે। ઓકે, સ્ક્રીનશોટ લઈને રાખો। તો હવે ક્વેશ્ચન છે ચાર્જિંગને રિલેટેડ જ છે, ચાર્જિંગ ડિસ્ચાર્જિંગને બરાબર। અવરોધ R અને 2 માઇક્રોફેરાડે કેપેસિટર શ્રેણીમાં 200 વોલ્ટની બેટરી સાથે જોડેલ છે। સમજો, એક અવરોધ છે કેપિટલ R અને એક 2 માઇક્રોફેરાડે કેપેસિટર। ઓકે, 200 વોલ્ટની બેટરી સાથે શ્રેણીમાં જોડેલ છે એટલે અહીંયા મેં બેટરી લઈ લીધી 200 વોલ્ટ। અહીંયા મેં બેટરી લઈ લીધી છે 200 વોલ્ટ બરાબર। હવે બીજી એક કન્ડિશન આપી છે, કેપેસિટરને સમાંતર 120 વોલ્ટ પર ચાલુ થાય તેવો નિયોન બલ્બ છે। એટલે અહીંયા એક બલ્બ છે જે 120 વોલ્ટ પર ચાલુ થાય છે। જો બેટરીના જોડાણના 5 સેકન્ડ પછી બલ્બ ચાલુ થતો હોય તો આ આરનું મૂલ્ય શું હશે? બરાબર છે। જો બેટરીના જોડાણના 5 સેકન્ડ પછી બલ્બ ચાલુ થતો હોય તો આરનું મૂલ્ય કેટલું હશે તે તમારે મેળવવાનું છે। એટલે તમારો મેઇન ટાર્ગેટ આ છે। ક્લિયર? તમને એક લોગની વેલ્યુ આપેલી છે, log 10 2.5 = 0.4 અને આ બધી કિંમતો આપેલી છે ઓપ્શન તરીકે બરાબર। આમાંથી કોઈ એક આન્સર છે। ક્લિયર? વિડીયો એવું લાગે તો સ્ટોપ કરીને જાતે કેલ્ક્યુલેશન કરી શકો છો, પછી ચેક કરજો કે કેલ્ક્યુલેશન રાઈટ છે કે રોંગ। સમય અચળાંકમાં તમારે આ બલ્બ છે એનો અવરોધ ધ્યાનમાં લેવાનો નથી બરાબર। ઓકે, આટલું ક્લિયર છે। હવે સમજો, આ બલ્બ 120 વોલ્ટ પર ચાલુ થતો હોય તો કેપેસિટરને કેટલા વોલ્ટ મળવા જોઈએ? 120 વોલ્ટ। જો આ બલ્બ 120 વોલ્ટ પર ચાલુ થતો હોય તો કેપેસિટર તેને સમાંતરમાં છે એટલે કેપેસિટરના વોલ્ટેજ કેટલા થવા જોઈએ? 120 વોલ્ટ। ચાર્જિંગ દરમિયાન કેપેસિટરના વોલ્ટેજ સતત વધે છે, વધતા એ મેક્સિમમ કિંમત પર આવે છે બરાબર। એટલે સમજો કે કેપેસિટર માટે તમને શું આપેલું છે? કેપેસિટર માટે વોલ્ટેજ છે એ કેટલા થવા જોઈએ? 120 વોલ્ટ, પણ એ અંતિમમાં કોઈ એક ચોક્કસ સમયના, અને એ સમયે ટી બરાબર શું હોવું જોઈએ? 5 સેકન્ડ બરાબર। 5 સેકન્ડ સમયે વોલ્ટેજ થવા જોઈએ 120 વોલ્ટ, તો પછી એક્ઝેક્ટ 5 સેકન્ડ સમયે આ બલ્બ ચાલુ થતો હોય। ઓકે, મહત્તમ વોલ્ટેજ કેટલા થઈ શકે? મહત્તમ જે વોલ્ટેજ છે કેટલા થઈ શકે? 200 વોલ્ટ। શા માટે? કેમ કે જ્યારે કેપેસિટર સંપૂર્ણ ચાર્જ થઈ જશે બરાબર, જ્યારે કેપેસિટર સંપૂર્ણ ચાર્જ થઈ જશે ત્યારે એ ઓપન સર્કિટ પ્રોવાઈડ કરે। આ ઓપન સર્કિટ હોય તો આ બધું શેમાં આવી ગયું? શ્રેણીમાં બરાબર। તો આના જેટલા વોલ્ટેજ હશે એટલા વોલ્ટેજ એ અહીંયા આને મળી ગયા હશે। ઓકે, ક્લિયર છે આ બધું? તો હવે સ્ટાર્ટ કરીએ કેલ્ક્યુલેશન। V = V0 × સૂત્ર છે 1 - e - t/τ। V = V0 × 1 - e - t/τ ચાર્જિંગ દરમિયાન। V કેટલા છે? 120, V0 કેટલા છે? 200,
આ 1 માઇનસ ઈ રેસ ટુ માઇનસ ટી કેટલા છે 5/2 ખબર નથી. ક્લિયર છે. એઆઈ ટ્રિપલ ઈમાં ક્વેશ્ચન આવી ગયેલો છે લગભગ 2011માં સમથિંગ, બરાબર. તો અહીંયા 200 થી ડિવાઈડ કરી દો એટલે 120/200 કરશો એટલે 0.6 આન્સર આવશે. 1 માઇનસ ઈ રેસ ટુ -5 ડિવાઈડ બાય 2 ઈ રેસ ટુ -5 ડિવાઈડ બાય 2 ને સૂત્રનો કરતા બનાવો એટલે 1 માઇનસ 0.6 એટલે 0.4 આવશે. આને હું 1/છેદમાં લઈ જાઉં તો 1/છેદમાં e ની 5 ડિવાઈડ બાય 2 ઘાત થશે તો 1/છેદમાં શું થશે 0.4. તો e ની 5/2 ઘાત એટલે 1/0.4. આ 1/છેદમાં લઈ જાઓ એટલે -5 થાય ને ઉપર જશે એટલે e ની +5 ડિવાઈડ બાય 2 થશે ત્યારે 1/0.4 આવશે. 10/4 કરો એટલે શું થઈ જશે આ 2.5. ક્લિયર. ઓકે. બંને બાજુ ln લઈ લો તો 5/2 ln e ખબર હોય તો લોગમાં ઘાત છે એ આગળ ગુણાઈ જશે. ઓકે. અને અહીંયા આવશે ln 2.5. log e તો 1 થઈ ગયું 5/2 ની જગ્યાએ શું લખી દઉં rc અને ln 2.5 છે તો હું આમ લખી શકું 2.303 log 2.5 કેમ કે આપણને logની કિંમત આપેલી છે 10ના આધાર સાથે. તો આ 10ના આધારમાં તમે કન્વર્ટ કરી દીધું 2.303 વડે ગુણીને, બરાબર. હવે તો સાવ ઇઝી કામ થઈ ગયું કેમ કે તમને 5c આ એની કિંમત ખબર છે, આ ખબર છે, log 2.5 ની વેલ્યુ ખબર છે તો તમે r મેળવી શકો, બરાબર. એટલે આગળનું કેલ્ક્યુલેશન પાછું હું અહીંયા કરું છું. ધ્યાન આપજો. 5/rc 5/rc ઇક્વલ ટુ થશે 2.303 ઇન્ટુ log 2.5 એટલે 0.4. તો r ની કિંમત શું મળશે તો કે 5/2.303 ઇન્ટુ 0.4 ઇન્ટુ કેપેસિટર છે 2 માઇક્રોફેરાડે એટલે 2 ગુણાકારમાં 10⁻6 ઘાત, બરાબર. આ કેલ્ક્યુલેશન તો તમે જાતે પણ કરી શકો છો. આનું કેલ્ક્યુલેશન કરશો એટલે નિયરલી તમારો આન્સર આવશે એ 2.7 મેગા ઓહમ આન્સર આવશે. 2.7 10⁶ ઘાત છે અને આપણે મેગા ઓહમમાં કન્વર્ટ કરી દઈએ. 10⁶ ઘાત છે એ બનશે મેગા. ક્લિયર છે, બરાબર. શું કરેલું છે તમને એમ કીધું છે 5 સેકન્ડ પછી બલ્બ ચાલુ થાય છે તો આપણે એમ સમજી લઈએ કે 5 સેકન્ડ પછી અહીંયા 120 વોલ્ટ હશે તો અહીંયા પણ 120 વોલ્ટ હશે. ક્લિયર છે. ઓકે. ચલો સ્ક્રીનશોટ લઈને રાખો અને પછી આગળની વાત કરીએ. ઓકે. તો આ ટાઈપના ક્વેશ્ચન JEEમાં આવવાના ચાન્સ વધારે, નીટમાં થોડા હજુ ઓછા આવી શકે. AI EEE 2011નો ક્વેશ્ચન છે, બરાબર. અને આવા બીજા ક્વેશ્ચન તમને જેટલા મળે તેની પ્રેક્ટિસ કરતા રહો અને ડાઉટ મને મોકલી શકો છો, બરાબર. મારો કોન્ટેક્ટ નંબર બધા પાસે હશે જ અને વોટ્સએપ પર તમે એની ટાઈમ ડાઉટ મોકલી શકો છો. ઓકે. પણ તેના પહેલાં તમારે આવા બીજા ક્વેશ્ચન શોધવા પડશે. તમને કોઈ પણ રેફરન્સ બુકમાંથી ઇન્ટરનેટ પર પણ મળી જશે, બરાબર. એટલે સોલ્યુશન કરતા રહેજો. નેક્સ્ટ ક્લાસમાં આપણે પાછા થોડા આગળ વધીશું. ઓકે. થેન્ક યુ.